નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી કાત્યાની તમારી પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. દેવી કાત્યાની તમને શક્તિ અને હિંમતની દેવી માનવામાં આવે છે, જે ભક્તોને ભયથી મુક્ત કરે છે અને તેમના બધા દુઃખ દૂર કરે છે. તમારી પૂજા કરવાથી હિંમત, શાણપણ, આત્મવિશ્વાસ અને બધી મુશ્કેલીઓમાંથી રાહત મળે છે. દેવી કાત્યાની તમારી પૂજા કરવાથી ઘણા આધ્યાત્મિક અને ભૌતિક લાભ પણ મળે છે, જે ભક્તોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. આજે દેવી કાત્યાની તમારો આભારી છું, કેમ કે તમે મને જીવનના દરેક પડકારનો સામનો કરવાની શક્તિ અને હિંમત આપી છે. તેથી તો હું મુશ્કેલીઓ સામે નિડરતાથી ઊભો રહી શકું છું. એ બદલ દેવી કાત્યાની તમારો હું આભારી છું. આભાર, આભાર, આભાર. આજે દેવી કાત્યાની તમારો આભારી છું, કેમ કે તમે મારા જીવનમાંથી બધા ભય અને શંકાઓ દૂર કરી મને આત્મવિશ્વાસથી ભરી દીધો. તેથી તો હું મારા કાર્યોમાં પૂર્ણ આત્મવિશ્વાસથી આગળ વધું છું. તે બદલ દેવી કાત્યાની તમારો હું આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું માતા કાત્યાની તમારો આભારી છું, કેમ કે તમે મને મારા જીવનની દરેક મુશ્કેલ પરિસ્થિતિઓમાં હંમેશા મને ટેકો આપ્યો છે અને માર્ગદર્શન કર્યું છે. જેથી હું મારા સર્વે કાર્યો તમને અર્પણ કરીને કરું છું. તે બદલ દેવી કાત્યાની તમારો હું આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું માતા કાત્યાની તમારો આભારી છું, કેમ કે તમારી કૃપાથી મારા જીવનના બધા અવરોધો દૂર થાય છે અને તમે મારા માટે સફળતાનો માર્ગ ખોલો છો. તેથી તો મારા દરેક કાર્યોમાં મને અપાર સફળતાઓ મળે છે. તે બદલ દેવી કાત્યાની તમારો હું આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું માતા કાત્યાની તમારો આભારી છું, કેમ કે તમે મને આધ્યાત્મિક રીતે જાગૃત કર્યો અને મને સત્યના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપી. તેથી તો હું હવે આધ્યાત્મિક અને સત્યના કાર્યોમાં પૂરા દિલથી જોડાઉં છું. તે બદલ દેવી કાત્યાની તમારો હું આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું મા કાત્યાની તમારો આભારી છું, કેમ કે તમારી કૃપાથી મને સારા સ્વાસ્થ્ય અને સતત ઉર્જા મળી છે. તેથી તો હું મારા ફરજો સારી રીતે નિભાવી શકું છું. એ બદલ દેવી કાત્યાની તમારો હું આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું મા કાત્યાની તમારો આભારી છું, કેમ કે તમે તો મારા પરિવાર અને સંબંધોમાં પ્રેમ અને સુમેળ જાળવી રાખ્યો છે. તેથી તો મારા પરિવારના સર્વે સભ્યો એકબીજાનું માન જાળવે છે. તે બદલ દેવી કાત્યાની તમારો હું આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું મા કાત્યાની તમારો આભારી છું, કેમ કે તમે મારા મનોબળ અને આત્મવિશ્વાસને ઊંચો રાખ્યો છે. તેથી તો હું મારા જીવનના દરેક નિર્ણયો સમય ઉપર લઈ શકું છું. તે બદલ દેવી કાત્યાની તમારો હું આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું મા કાત્યાની તમારો આભારી છું, કેમ કે તમારી કૃપાથી મેં નાણાકીય સ્થિરતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે. તેથી તો હું મારા તથા મારા પરિવારના જીવનની ખુશીઓ ખરીદી શકું છું. તે બદલ દેવી કાત્યાની તમારો હું આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું મા કાત્યાની તમારો આભારી છું, કેમ કે તમે મને દરેક પરિસ્થિતિમાં શક્તિ અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તેથી મા કાત્યાની તમારી અસીમ કરુણા અને પ્રેમ માટે હું હંમેશા તમારો આભારી રહીશ. આભાર, આભાર, આભાર. મા કાત્યાની તમારી પૂજા કરવાથી માત્ર આંતરિક શક્તિનો વિકાસ જ થતો નથી, પણ જીવનના દરેક પાસામાં સફળતા અને શાંતિ પણ મળે છે.